સુરત વિસ્તારમાં શ્રમિક પરિવારના 16 વર્ષીય કિશોરે તેના જ મિત્રોનો તો યુપી વાલે હો કહી મજાક કરતા 5 સગીરોએ ભેગા મળી ચપ્પુના આડેધડ ઘા ઝીંકતા પતાવી નાખ્યો હતો। પોલીસે ગણતરીના કલાકોમાં સગીર આરોપીઓની અટકાયત કરી હતી। સુરતના ઉનપાટિયા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારના 16 વર્ષના કિશોર મોહમ્મદ અનસની તેના મિત્ર સાથે નાની બાબતે ઝઘડો થતા જીવલેણ હુમલો કરી હત્યા કરી નાખી હતી। तुम यूपी वाले हो कहीने मजाक करवानी वाते मित्रों मन में गुस्सो भराता तेमणे प्लान बनावी अनसने चप्पूना घा झींकी मृत्युनो भोग बनाव्यो हतो। बेस्तान पोलीसे आ घटना दरमियान 5 किशोरोने झड़पी लईने कायदेसरनी कार्यवाही हाथ धरी छे। बेस्तान पोलीसे आपेली विगतो अनुसार ओनपाटिया विस्तारमां आवेला अक्सा नगरमां रहता फखरुद्दीन शेख पोतानी पत्नी अने 2 पुत्रो साथे जीवन पसार करता हता। तेमना मोटा पुत्र मोहम्मद अनस उमर 16 वर्षनो हतो अने थोड़ा समय पहला सुमन स्कूलमांथी ધોરણ 10ની પરીક્ષા આપી હતી। શુક્રવારે બપોરે અનસે પોતાના પિતાને મસ્જિદમાં નમાઝ માટે જવાનું કહીને ઘરમાંથી નીકળ્યો હતો, પરંતુ રાત્રિ સુધી પરત ન આવતા પરિવારજનોને નજીકના સગા મિત્રોએ શોધખોળ શરૂ કરી, પણ તેનો કોઈ પત્તો ન મળતા આખરે બેસ્તાન પોલીસ મથકે પહોંચીને ગુમ થયાની જાણ કરાઈ હતી। આજરોજ પોલીસ કંટ્રોલ રૂમ મારફતે બેસ્તાન પોલીસ સ્ટેશને એવી માહિતી મળેલી હતી કે ઊન ગામની સીમમાં રોયલ પાર્કની સામે એક ખુલ્લા પ્લોટમાં એક ડેડ બોડી પડેલી છે અને એનું મર્ડર થયેલું છે પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું હતું, જેથી સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયેલા હતા અને જે ડેડ બોડી જોતા આશરે 15 વર્ષની આસપાસની ઉંમરનો છોકરો જણાઈ આવેલો હતો અને એનું મર્ડર થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલું હતું, જેથી એની સૌપ્રથમ ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નો કરવામાં આવેલા અને ઓળખ પ્રસ્થાપિત થઈ તો આ જે મરણ જનાર જે છે એનું નામ અનસ ફખરુદ્દીન શેખ ઉંમર વર્ષ 16 અને તે આસમાનગર ઉનપાટિયા બેસ્તાનનો રહેવાસી જણાઈ આવેલ। તો આ અનુસંધાને એના વાલી વારસોનો સંપર્ક કરવામાં આવેલો અને વાલી વારસ પૈકી એના ફાધરનું પૂછપરછ કરી અને ફાધરની ફરિયાદ આધારે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક્ટ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। સદર ગુનાની તપાસ ચાલુ હતી અને આ ગુનાના જે આરોપી હતા એને શોધવાની કામગીરી ચાલુ હતી। તે દરમિયાન ડિસ્ટાફના કર્મચારીઓ અને અધિકારીઓ એમને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી અને એમને ટેકનિકલ સર્વેલન્સ એની મદદથી આ ગુનામાં જે સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો મળી આવેલા હતા, તેમની પ્રાથમિક પૂછપરછ કરતાં એમને ગુનો કરેલાની કબૂલાત કરેલી હતી, જેથી આ ગુનામાં સંડોવાયેલ કુલ 5 કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકોને તપાસ કરનાર અમલદારે તાબામાં લઈ અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે। આ જે 5 બાળકો જે છે એ પૈકી એકની ઉંમર 10 વર્ષ છે, બીજા 2ની ઉંમર 12 વર્ષની છે, એકની ઉંમર 13 વર્ષની છે અને એકની ઉંમર 14 વર્ષની છે। આ જે ગુનો કરનાર જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો અને મરણ જનાર એ બધા આમ તો સાથે જ રમતા હતા અને બધા મિત્રો હતા, પરંતુ રમતા રમતા આ લોકોને ઝઘડા થતા હતા અને જે મરણ જનાર જે છે એમનો ચેડવતો હતો, હેરાન કરતો હતો, મા બેન સામે ગાળો બોલતો હતો, જેથી આ જે 5 જે બાળકો જે છે એમને નક્કી કરી અને આ 5 બાળકો પૈકી એક બાળકે એના ઘરેથી છરી લાવી અને આ 5 બાળકોએ પ્લાનિંગ કરી અને આ ગુનાવાળી જગ્યાની બાજુમાં એને છરીનો ઘા મારી અને એકબીજાની મદદગારી કરી અને ખૂન કરેલું હતું। હાલમાં ગુનાની તપાસ ચાલુ છે।